નમસ્કાર. અંગ્રેજીમાં ફ્રોમ અને આઉટ ઓફ આ બે શબ્દો બહુ કન્ફ્યુઝ કરે છે, ખરું ને? ઘણા લોકોને આમાં તકલીફ પડે છે. પણ ફિકર નોટ, આજે આપણે આ બંને વચ્ચેનો તફાવત એટલી સરળ રીતે સમજીશું કે ફરી ક્યારેય ભૂલ નહીં થાય. તો સૌથી મોટો સવાલ એ છે કે શું આ બંને શબ્દો સરખા છે? શું એકબીજાની જગ્યાએ વાપરી શકાય? તો જવાબ છે ના, બિલકુલ નહીં. ચાલો સમજીએ કેમ. જો પ્રોબ્લેમ એ છે કે ગુજરાતીમાં બંનેનો મતલબ થી જેવો જ થાય છે અને બસ અહીંથી જ બધી ગૂંચવણ શરૂ થાય છે, પણ હકીકતમાં બંનેનો ઉપયોગ સાવ અલગ અલગ પરિસ્થિતિમાં થાય છે. આ સમજૂતી પછી આ કન્ફ્યુઝન જડમૂળથી નીકળી જશે, એ પાક્કું. અને હા, જો કોઈ આઈએલ્ટ્સ, પીટી જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું હોય કે પછી પોતાનું સ્પોકન ઇંગ્લિશ સુધારવા માંગતું હોય, તો આ નાનકડો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. આનાથી તમારું અંગ્રેજી વધુ નેચરલ અને સાચું લાગે છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં પકડીએ ફ્રોમને. આના માટે બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે કે શરૂઆતનો બિંદુ. તો નિયમ એકદમ સિમ્પલ છે. ફ્રોમનો ઉપયોગ કોઈપણ વસ્તુના સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે કે એની શરૂઆત ક્યાંથી થઈ એ બતાવવા માટે થાય છે. હવે આ શરૂઆત કોઈ જગ્યા હોઈ શકે, કોઈ સમય હોઈ શકે કે પછી કોઈ સોર્સ પણ હોઈ શકે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ. ચાલો આ ઉદાહરણો જોઈએ એટલે તરત જ સમજાઈ જશે. પહેલું વાક્ય, દે કેમ ફ્રોમ ધી એરપોર્ટ. તેઓ ક્યાંથી આવ્યા? એરપોર્ટથી. તો એરપોર્ટ થયું એમનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. બીજું, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. અહીં ઇન્ડિયા એ મારું મૂળ છે, મારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ધ ટ્રેન લીવ્સ ફ્રોમ પ્લેટફોર્મ 3. ટ્રેન ક્યાંથી ઉપડશે? પ્લેટફોર્મ 3થી. એ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને છેલ્લું, શી રિટર્ન ફ્રોમ લંડન. એ ક્યાંથી પાછી આવી? લંડનથી. જોયું, દરેક વાક્યમાં એક ચોક્કસ સ્ટાર્ટિંગ પોઈન્ટની વાત છે. બસ આ જ છે ફ્રોમ. સરસ! ફ્રોમ તો હવે મગજમાં બરાબર બેસી ગયું હશે. તો ચાલો હવે આગળ વધીએ અને આઉટ ઓફને સમજીએ. અને હા, આ પણ એટલું જ સહેલું છે. આઉટ ઓફ માટે તમારે ફક્ત એક જ વાત યાદ રાખવાની છે, અંદરથી બહાર. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ કોઈ બંધ જગ્યાની અંદરથી બહાર તરફ ગતિ કરે ત્યારે આઉટ ઓફ વપરાય છે. અહીં મુખ્ય શબ્દ છે મૂવમેન્ટ, એટલે કે ગતિ. આ ઉદાહરણો જુઓ. શી સ્ટેપ્ડ આઉટ ઓફ ધ કાર. એ કારની અંદર હતી અને બહાર આવી. હી રેન આઉટ ઓફ ધ રૂમ. એ રૂમની અંદરથી બહાર દોડ્યો. બિલાડી બોક્સની અંદરથી બહાર કૂદી અને ચાવી બેગની અંદરથી બહાર કાઢી. દરેકમાં એક જ કોમન વસ્તુ છે, અંદરથી બહારની ક્રિયા. હવે સવાલ એ થાય કે ભાઈ, આટલી નાની વાત પર આટલો ભાર કેમ આપવાનો? આનાથી શું ફરક પડી જાય છે? ઘણો ફરક પડે છે, ખાસ કરીને જો તમે કોઈ પરીક્ષાની તૈયારી કરતા હો તો. જુઓ, આઇલ્ટ્સ જેવી પરીક્ષામાં સાચો શબ્દ વાપરવાથી તમારું અંગ્રેજી નેચરલ લાગે છે. પીટીઈમાં ખોટો શબ્દ વાપરવાથી સીધા ગ્રામરના માર્ક્સ કપાઈ શકે છે. અને ટોફેલ કે જીઆરઈમાં તો ખાસ આવા જ સવાલો પૂછીને તમને કન્ફ્યુઝ કરવામાં આવે છે. એટલે આ નાની ભૂલ મોંઘી પડી શકે છે. ચાલો કેટલીક સૌથી સામાન્ય ભૂલો જોઈએ જેથી આપણે એને ટાળી શકીએ. આઈ એમ આઉટ ઓફ ઇન્ડિયા કહેવું ખોટું છે. કેમ? કારણ કે ઇન્ડિયા કોઈ બોક્સ નથી કે જેમાંથી તમે બહાર નીકળો. ઇન્ડિયા તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તમારું મૂળ છે. એટલે સાચું વાક્ય છે આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. એ જ રીતે બસ અમદાવાદથી આવી રહી છે, કોઈ બંધ જગ્યાની અંદરથી બહાર નહીં. ઓકે, થિયરી તો પાક્કી થઈ ગઈ. હવે પ્રેક્ટિસનો સમય છે. ચાલો 5 રિયલ લાઈફ ઉદાહરણો જોઈએ અને આપણું નોલેજ ટેસ્ટ કરીએ. પહેલું ઉદાહરણ. અહીં શું થયું? સફરજન ગ્રોસરી બેગની અંદર હતું અને એને બહાર ખેંચવામાં આવ્યું. એકદમ ક્લિયર, અંદરથી બહારની મૂવમેન્ટ. એટલે અહીં આવ્યું આઉટ ઓફ. બીજું, ધીસ ઈમેલ ઇઝ ફ્રોમ ધી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. અહીં સવાલ પૂછો, ઈમેલ ક્યાંથી આવ્યો? માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાંથી. તો આ ડિપાર્ટમેન્ટ શું થયું? ઈમેલનો સોર્સ, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે અહીં ફ્રોમ જ આવે. ત્રીજું ઉદાહરણ. ફરી એ જ લોજિક. દૂધ કાર્ટનની અંદર હતું અને એને બહાર રેડવામાં આવ્યું. ઇનસાઇડ ટુ આઉટસાઇડ. એટલે શું વપરાશે? બરાબર, આઉટ ઓફ. ચોથું વાક્ય. આપણને પાણી ક્યાંથી મળે છે? કુદરતી ઝરણામાંથી. અહીં ઝરણું એ પાણીનો સોર્સ છે, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એટલે આપણે વાપરીશું ફ્રોમ. અને છેલ્લું, પાંચમું ઉદાહરણ. આ તો એકદમ મસ્ત છે. માછલી પાણીની અંદર હતી અને ત્યાંથી કૂદીને બહાર આવી. અહીં પણ અંદરથી બહારની ક્રિયા છે,
એટલે આઉટ ઓફનો ઉપયોગ થયો છે. સિમ્પલ. તો આટલી બધી ચર્ચા પછી આ બધું યાદ કેવી રીતે રાખવો? ચાલો હું તમને એકદમ સિમ્પલ ફોર્મ્યુલા આપું જે તમે ક્યારેય નહીં ભૂલો. આ ટેબલ પર એક નજર નાખો એટલે બધું પાણી જેવું સાફ થઈ જશે. એક બાજુ છે ફ્રોમ, જેનો મતલબ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ. બીજી બાજુ છે આઉટ ઓફ, જેનો મતલબ છે અંદરથી બહારની મૂવમેન્ટ, જેમ કે ફ્રોમ ઇન્ડિયા અને આઉટ ઓફ ધ રૂમ. બસ આટલો જ તફાવત છે. તો હવેથી જ્યારે પણ કન્ફ્યુઝન થાય ત્યારે મનમાં આ 2 સવાલ પૂછી લેવાના. નંબર 1, શું અહીં કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટની વાત છે? જો હા, તો વાપરો ફ્રોમ. અને નંબર 2, શું અહીં અંદરથી બહાર જવાની કોઈ ક્રિયા છે? જો હા, તો વાપરો આઉટ ઓફ. બસ તમારો જવાબ મળી ગયો. તો મને આશા છે કે હવે ફ્રોમ અને આઉટ ઓફનો ભેદ એકદમ ક્લિયર થઈ ગયો હશે. હવે તમારી વારી. કોમેન્ટમાં મને જણાવો કે અંગ્રેજીમાં બીજા કયા શબ્દો છે જે તમને આ રીતે જ કન્ફ્યુઝ કરે છે. આપણે એના પર પણ આવી જ રીતે એકદમ સરળ સમજૂતી લઈ આવીશું.